અશોક, તમે આ કેવી વાત કરો છો? શું મારા ભાઈએ સગાઈ તોડવાની વાત કરી? શક્ય જ નથી. અરે પણ મારી વાત સાંભળો તો ખરા. હેલો અશોક, હેલો. શું? આવો. આ તમારી જ રાહ હતી. મને પરાક્રમ કરી બેઠા ને. મારા સસરાને ત્યાં ગયા હતા તમે? હા, ગયો હતો. સરસ. મારી સગાઈ તોડાવીને આવી ગયા ને? ખુશ થયા ને? મેં સગાઈ તોડવાની વાત નથી કરી. મેં તો ફક્ત એટલું કહ્યું હતું કે લગ્ન માટે થોડો સમય આપો. હા, તો આ લગ્ન માટે સમય મારે જોતો તો. લગ્ન માટે સમય જોતો તો, પણ સગાઈ તોડવાની વાત તો મારા મગજમાં પણ નથી. પણ અમારો મહાન ભાઈ, હજી તો બેનનું ઘર સંસાર વસ્યો નથી, ત્યાં તો બસ વાત પતાવીને આવી ગયા. અરે મેં કઈ નથી કર્યું. અરે આ જ તમારો બિહેવિયર. તારા સસરાએ સામેથી કહ્યું કે મારે આ સગાઈ નથી રાખવી, મારે સંબંધ નથી રાખવો. એમાં હું શું કરું? શું? હા, અરે પણ તમે એવી તો શું વાત કરી? અને તમને ખબર છે આ રીતે સગાઈ તોડી નાખશે આપણા સમાજવાળા, આજુબાજુવાળા કેવી કેવી વાતો કરશે? સમાજની ક્યાં વાત કરો છો? આ ભાઈના તો છે ને લક્ષણ ઘરમાં જ આવા છે. કઈ રીતના આપણી સાથે વાત કરે છે, બસ આવી રીતે તોછડાઈથી મારા સાસરીવાળા સાથે વાત કરી હશે એટલે સગાઈ તૂટી ગઈ. આદિત્ય, તું ન્યા ગયો તો હું વાત થઈ હતી બેટા? મેં કઈ નહીં, મેં તો એટલું જ કહ્યું હતું કે જુઓ, મને લગ્ન માટે થોડો સમય આપો. આ લગ્નની તારીખ માટે તમે આટલી ઉતાવળ ન કરો. પણ એવી તો હું જરૂર પડી કે તારે એમ કેવું પડ્યું કે લગ્ન માટે થોડો સમય આપો? 8 મહિના તો દીધા એમણે, હજી આપણી પાસે 2-4 મહિના છે બીજા. હા, પણ હજી લગ્ન માટે મારે સમય જોતો છે. અને એટલા માટે હું એમને વાત કરવા ગયો હતો કે લગ્ન હમણાં નહીં થાય, તારીખ નથી લેવી. તારે લગ્ન માટે સમય જોઈએ છે એનું કઈ કારણ તો હશે કે નહીં હોય? ઘરમાં બધાની હારે હમણાંથી તું વડસકા ભરી ભરીને વાતું કરશો, કારણ શું છે? આ તમે, કારણ તમે છો. કારણ કે આપણને એવું ન થયું કે દીકરાને સમજાવીએ. કેટલી તોછડાઈથી વાત કરીએ છીએ. નહીં, દીકરાનું ભવિષ્ય દેખાય છે, દીકરીનું તો કઈ દેખાતું જ નથી. નાના મોટી મોટી વાત કરમાં હું વાત કરું છું ને, વચ્ચે ડબકા દે દે માં. ભાભી, હવે તમે કઈ કયો ને. આદિ, તમે છે ને નક્કી ત્યાં ગુસ્સેથી જ વાત કરી હશે. બાકી સ્વીટી બેનના સસરા એવા નથી. એ તો શાંતિથી અને તમને સમજાવે એ રીતના છે. નક્કી તમે છે ને ગુસ્સો જ કર્યો એ હશે. સમજતા નહોતા. તો ગુસ્સો કરવાનો એ તો ના શું કરું? સમજે તો પણ ગુસ્સાથી ના થાય ને આ વાત. અરે તમે ઘરમાં ગુસ્સો કરો છો, અમે બધા સહન કરીએ છીએ. બહારના વ્યક્તિ સહન નહીં કરે, અને એ પણ એક છોકરીની સાસરીવાળા. નહીં, હવે શું થશે ખબર છે કે દીકરીમાં જ કઈક ખોટ હશે એટલે સગાઈ તૂટી ગઈ. ભાઈ કહેવાને લાયક નથી. મારી જિંદગી આખી બગાડી નાખી. આદિ, આ તું શું કરીને આવ્યો એ તને કાઈ ભાન પડે છે? આ છોકરીની સગાઈ તૂટે ને એટલે કોઈ છોકરાવાળાનો વાંક નથી જોતા, બધા દીકરીનો જ વાંક કાઢે કે છોકરીમાં કઈક ખોટ છે ને તો સગાઈ તૂટી ગઈ. ને આપણા ખાનદાનમાં આ સૌથી પહેલો પ્રસંગ બન્યો છે સગાઈ તૂટવાનો. આજ દિન લગી કોઈની સગાઈ નથી તૂટી ને તું આ શું કરીને આવ્યો? તારે અમને વાત તો કરવી હતી ઘરની અંદર કે હું સ્વીટીના સાસરે જવાનો છું. જ્યાં જાય છે ને બધે ગુસ્સો કરી કરી અને બનતા કામે બધા બગાડીને આવે છે. શું કેવું આને તો હવે મારે? આદિ, આ શું કર્યું તમે? અરે તમને સગાઈ તોડતા પહેલા એ વિચાર ના આવ્યો? આ કાલ ઉઠીને બેન સાથે કોઈ લગ્ન નહીં કરે ને તો આપણા માથે પડશે આ જીવન. લોકો કેવી કેવી વાતો કરશે અને ફક્ત ને ફક્ત એનો જવાબદાર છે ને તમે જ હશો. મને તો એ ટેન્શન થાય છે કે હવે આ સ્વીટી બેનનું માંગુ આપણા ઘરે આવશે પણ કે નહીં. તમે બહુ મોટી ભૂલ કરી છે આદિ, બહુ મોટી ભૂલ કરી છે. આ ભૂલની સજા છે ને સ્વીટી બેનને ભોગવવાની થશે. અને જો સ્વીટી બેનને કંઈ થયું ને તો એનું જવાબદાર ફક્ત તમે જ હશો. આ શું કર્યું મેં? હું તો લગ્ન માટે સમય માંગવા ગયો હતો અને બેનની સગાઈ તોડાવી નાખી. મારે આવું વર્તન કરવાની કોઈ જરૂર નહોતી, પણ આ લગ્ન માટે રૂપિયા પણ ક્યાંથી લાવવું? આ લોકોને કેમ સમજાવું કે મારા પર શું વીતી રહી છે? હવે હું શું કરીશ એની મને જ નથી ખબર. બા, 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 સુષ્મા, હું રાયડું નાખશો તું? બા, તમને આદિત્ય કંઈ કહીને ગયા છે? કેટલા વાગે આવશે કે કશું કંઈ?
ના મને કાંઈ નથી કહીને ગયો પણ બા તમે ટાઈમ તો જુઓ, આટલું મોડું તો એ ક્યારેય નથી કરતા. અને એમનો ફોન પણ બંધ આવે છે, સ્વિચ ઓફ બોલે છે એમનો ફોન. પણ મને તો એમ કે તને કાંઈ કહીને ગયો હશે. તને કાંઈ નથી કીધું? ના બા, મને પણ કંઈ નથી કીધું. મને તો ટેન્શન થાય છે બા, શું થયું હશે? મને એ ચિંતા થવા માંડી છે. શું થયું હશે? ક્યાં ગયો હશે આદિ? મને પણ નહીં ખબર બા. પણ એના કોઈ ભાઈબંધ દોસ્તારોને તું ફોન કરી છો ને બધા? બધાને મેં ફોન કર્યા, એ લોકો કહે છે અમને આજે મળ્યો જ નથી. હે? ક્યાં ગયો હશે આદિ આપણો? ખબર નહીં, મેં ઓફિસે ફોન કર્યો, બધે ફોન કર્યો. પણ એ સુષ્મા, આ સ્વીટીના સાસરે ફોન કરી જો ને. તઈ પણ ફોન કર્યો મમ્મી, એ કે જે સવારે આવ્યા હતા ને એ જ. એ પછી તો એમનો ફોન નથી આવ્યો કે કોઈ વાત પણ નથી થઈ. હે ભગવાન, મારો દીકરો ક્યાં ગયો હશે? મને બહુ ચિંતા થાય છે મમ્મી, ક્યાં ગયા હશે? અને આવું કીધા વગર તો ક્યારેય નથી જતા. ક્યારેય નથી જતો બેટા. એક કામ કર, આપણે થોડીક વાર વાટ જોઈ, બરાબર? અને એવું હોય ને તો આપણે એને ક્યાંક ગોતવા જાય. હા. પ્રભુ, મારો આદિ જલ્દી આવી જાય તો સારું. કે મારા કાળિયા ઠાકર. કેટલા ફોન કર્યા ભાભી, આમનો ફોન જ નથી લાગતો. ભાઈ ક્યાં હશે? નહીં લાગે ફોન. આખી રાત મેં ફોન ટ્રાય કર્યો, ફોન સ્વિચ ઓફ જ બોલે છે. રવિભાઈ કેટલેક રહી ગયા. અરે આવો રવિભાઈ, બેસો. રવિભાઈ આખી રાત ફોન કર્યા છે પણ આદિનો ફોન સ્વિચ ઓફ છે અને અમને બધાને કીધા વગર ક્યાંક જતા રહ્યા છે. રવિભાઈ એક તો ઘરમાં અમારી સાથે એવું વર્તન કરતા હતા, ગુસ્સો કરવો, અને એ તો ઠીક, સ્વીટીબેનની સગાઈ પણ તોડીને આયા ગુસ્સામાં. હા, મારી સાસરીમાં ગયા હતા અને જેમ ફાવે એમ બોલીને આવ્યા છે, એટલે મારી સાસરી વાળાએ સગાઈ તોડી નાખી. મને તો એ નથી સમજાતું કે આવું વર્તન શું કામ કરતા હતા. અને બસ ગુસ્સામાં અમારાથી પણ બે શબ્દ એમને કહેવાઈ ગયા અને ક્યાં જતા રહ્યા ખબર નહીં. રવિભાઈ તમને તો ખબર હશે ને કઈ કે આવું શું કામ કરે છે? અરે ભાભીમાં વાત એવી છે કે મેં અને આદિત્ય અમે બંને ધંધામાં પૈસા રોકાતા અને એ ભાઈ ફ્રોડ નીકળ્યા, એટલે મારા અને આદિત્યના બધા પૈસા લોસ થઈ ગયા. આ વાત તો એમણે ઘરમાં કરી જ નથી. જો અમને આ વાતની જાણ કરી હોત ને તો અમે એમને સાચવી લીધા હોત, આ નોબત જ ના આવત. એટલે ભાઈ આ ટેન્શનમાં હતા જેને કારણે આપણી સાથે આવું બિહેવિયર કરતા હતા. ભાઈ ગુસ્સામાં રહેતો, મારી પાસે પણ પૈસા માંગતો, પણ અમારે બંનેના પૈસા લોસ થઈ ગયા હતા, એટલે આદિ પણ ટેન્શનમાં હતો. પણ રવિભાઈ હવે શું કરીશું? શું કરીશું એ તો પછીની વાત છે ભાભી. આદિભાઈ છે ક્યાં? પેલા એ મળે તો કંઈક કરીએ ને. હા રવિભાઈ, તમને તો ખબર હશે ને કે એમની કોઈ જગ્યા કે તમે લોકો ક્યાંક મળતા હશો, ક્યાંક તો ખબર હશે ને તમને. એની મને એક જગ્યા ખબર છે, ત્યાં હશે. તો ચલો ને આપણે ત્યાં જઈએ. વહેલી તકે ત્યાં હોદવા જાને. તો ચાલો, તમે પણ મારી જોડે ચાલો. હાલો આપણે ચાલો. બધાય જાવી. સ્વીટી મળે તો ઠીક હોય, નકર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે પછી. હાલ રવિભાઈ આ કેવી જગ્યાએ લઈને આયા છો? અહીંયા આદિત્ય શું કામ આવે? ભાભી, મને આદિત્યની ખબર હોય ને, હુંનો બાળપણનો મિત્ર છું. કે જ્યારે પણ દુઃખી હોય ને ત્યારે અહીંયા જ આવે છે. ચાલો. મને તો નથી લાગતું અહીંયા હશે. જો આદિ, 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 ભાઈ આદિ, તમે અહીંયા શું કરો છો? અને આમ કીધા વગર આવી જવાનું? આ બધું શું છે ભાઈ? તમારી હાલત તો જો કેવી થઈ ગઈ છે. હા આદિ, એકવાર પણ તમે કીધું હોત ને તો અમે સમજી ગયા હોત. પણ સાચું કહું ને તો વાંક મારો જ છે.
હું ના સમજી શકી તમને કે તમને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. આદિ કે છે ને કે એક વાઈફને છે ને એના હસબન્ડની હરેક વાત ખબર હોય છે, પણ સાચું કહું ને તો હું તમારા વાઈફ બનવાના લાયક જ નથી. હું તમને ના સમજી શકી. ના, એવું નથી. તમે બધાએ તો તમારી ફરજ નિભાવી જ છે. મમ્મી ઘર સંભાળતા, તું ઘર સંભાળતી, બહેન ભણવામાં ધ્યાન આપતી હતી, પણ હું મારી ફરજ ન નિભાવી શક્યો. ના આદિ ના, એવું નથી. હું કેવી માં છું કે જે દીકરાને મેં 9 મહિના પેટમાં રાખ્યો અને એ દીકરાની તકલીફને હું ન સમજી શકી. અને ભાઈ, તમે એમ કહો છો કે તમે રૂપિયા હારી ગયા. રૂપિયાની એટલી નુકસાની ગઈ, એનો મતલબ એ તો નથી ને કે જિંદગી હારી ગયા. હા, અમારો વાંક છે કે અમે તમને ના સમજી શક્યા, પરંતુ એક વખત આવું નુકસાન થવાથી આખી જિંદગી આવી રીતના હારીને તો ના બેસી જવાય ને ભાઈ. હું સાવ તૂટી ગયો છું. પપ્પાના ગયા પછી હું તૂટી જ ગયો હતો, પણ ત્યારે મમ્મી તને ને સુષ્માને જોઈને મને વિચાર આવતો હતો કે મારે હિંમત રાખવી પડશે, મારે જ બધું હેન્ડલ કરવું પડશે. અને મેં બહુ હિંમત રાખીને મેં ધીમે પૈસા ભેગા કરતો હતો. આ તમારા બધાની બધી જરૂરિયાત તો નહોતો પૂરી કરી શકતો, પણ કોશિશ કરવાની કોશિશ કરતો હતો કે એક દિવસ તમારે બધાને જે જોઈતું છે હું તમને આપીશ, પણ હું સફળ ન થયો. અને મારા જ કારણે મારી બહેનની સગાઈ તૂટી ગઈ. બસ ભાઈ બસ, એવા તો છે ને 100 ધણી કુરબાન. અરે ભાઈ, તમારી આગળ સગાઈ ક્યાં છે? અને એવા તો કેટલાય માંગા આવી જશે. એક વખત સગાઈ તૂટવાથી તમે આવું શું કામ વિચારો છો? મારી માટે મારો ભાઈ મહત્વનો છે, કારણ કે તમે હશો ને અને તમારો હાથ મારા માથા ઉપર હશે ને તો જ આગળ જતા મારું જીવન સફળ થશે. બાકી મારે એવા લગ્ન નથી કરવા ભાઈ. હા આદિ, અમને કાંઈ નથી જોઈતું. અમને ફક્ત તમે જોઈએ છે. અમને કાંઈ નથી જોઈતું. અમને ફક્ત તમારી જરૂર છે. અને તમે નહીં હોવ ને ઘરમાં તો અમે પણ નહીં જીવી શકીએ. બેટા આદિ, આ તે હિંમત રાખી અમારી જરૂરિયાતો પૂરી કરવા હાટું થઈને, તો છેલ્લે હિંમત રાખીને તે કહી દીધું હોત ને કે બેનના લગ્ન 12 મહિના મોડા લ્યો, મારે આવી તકલીફ છે, તો વેવાઈની આગળ હું મારા હાથ પગ જોડત બેટા. પણ મારે દીકરો ગુમાવીને નથી આ બધું જોઈતું. મમ્મી, હું એવું સાબિત નહોતો કરવા માંગતો કે હું સારો દીકરો ન બની શક્યો, સારો પતિ ન બની શક્યો, એક સારો ભાઈ ન બની શક્યો. અને એટલા માટે જ મારી હિંમત ન ચાલી તમને લોકોને આ વાત કરવાની. જુઓ, અમે લોકો અહીંયા આવ્યા છું, પણ મને એ નથી ખબર કે હવે હું શું કરીશ. જો આદિત્ય, મને પણ નોકરી મળી ગઈ છે, તને પણ નોકરી મળી ગઈ છે, તો આવી રીતે હિંમત ના. જોયું આદિ, આ રવિ પણ તારી સાથે ધંધામાં હતો જ ને બેટા. તારા જેટલું નુકસાન એને ગયું છે ને, એ કાંઈ હિંમત હારી ગયો? એને નોકરી મળી ગઈ ને, એમ તને હોતા ને એની આરે નોકરી અપાવી દેશે બેટા, ગમે ત્યાં નોકરી અપાવી દેશે. તું ઘરે હાલ હવે. અને આદિ, એવું કોણે કીધું કે તમે એકલા જ હવે ઘર ચલાવશો? હું પણ ભણેલી છું, મારું પણ એજ્યુકેશન સારું છે. હું પણ કંઈક જોબ શોધીશ અને આપણે નવેસરથી નવું જીવન જીવીશું. અને ભાઈ, પહેલા તો મારી સગાઈ થઈ ગઈ હતી, એટલા માટે કદાચ હું નોકરી ના કરે તો પણ ચાલે, પરંતુ હવે ઘરની પરિસ્થિતિ જોતા અને મારા ભણતર પ્રમાણે હું પણ ઇન્ટરવ્યૂ દેવા જઈશ અને એક સારી નોકરી કરીશ, જેથી કરીને આપણે બધા હળી મળીને ઘર ચલાવી શકીએ. અને આદિ, આ બે નણંદ ભોજાઈ નોકરીએ જશે ને તો હું ઘરનું કામ હોતન કરીશ અને ઓલા ડ્રેસમાં ટીકા ચોડવા હોતન હું લાવીશ. તું કામ ચિંતા કરીશ બેટા? વાહ વાહ આદિત્ય, તારું ફેમિલી તને કેટલો સપોર્ટ કરે છે. તું આવી રીતના હિંમત ના હાર, પાછો બેઠો થા. હા,
સાચું કહું તો હું રૂપિયા ભલે ન કમાડું, પણ સાચું ધન તો મારો પરિવાર જ છે. એ લોકો મારી સાથે છે, એનાથી વિશેષ કંઈ જ નથી. મને માફ કરી દેજો, હું તમને બધાને કીધા વગર ઘર છોડીને અહીંયા આવતો રહ્યો હતો. મમ્મી, સુષ્મા, બેન, માફ કરી દેજે. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ થઈ ગયું. નવેસરથી જિંદગીની શરૂઆત કરીએ. જાગ્યા ત્યાંથી સવાર હાલ ઘરે હાલ હવે જલ્દી. કાલના તારી વાટ જોઈ જોઈને અમે ખાધું નથી બટા, રાત કેમની કાઢી છે અમે. ચાલો. એ લાપસીના આંધણ મૂકજે હો સુષ્મા. હા